નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં અત્યારે સ્વગણતરી ચાલી રહી છે અને એ બાબતે એક બાદ એક નેતાઓ અધિકારી જોડાઈ રહ્યા છે। તેવામાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ સ્વગણતરીમાં સહભાગી થયા। ભારત સરકાર દ્વારા સ્વગણતરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્ય સચિવ એમ.કે. દાસે પોતાના કાર્યાલય ખાતેથી વિગતો જાતે ભરી હતી। તેની આ તસવીરો ઓનલાઈન પોર્ટલ પર વિગતો ભરી ડિજિટલ સેવાનો તેમણે લાભ લીધો હતો। ડિજિટલ સેવાથી વસ્તી ગણતરી ઝડપી બનશે તેવું પણ મુખ્ય સચિવ તરફથી કહેવામાં આવ્યું। તમામ સરકારી કર્મીઓને પણ આ અભિયાનમાં જોડાવા માટે તેમણે અપીલ કરી હતી। રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ સ્વગણતરીમાં જોડાયા હતા। વસ્તી ગણતરી 2027 માટે સેલ્ફ ઇન્યુમરેશન એક નવી પદ્ધતિ ભારત સરકારે વિકસાવી છે। આ ખૂબ ટ્રાન્સપરન્ટ, સરળ અને લોકો માટે અનુકૂળ છે। આ કરવાથી વસ્તી ગણતરીની પ્રોસેસ ખૂબ ઝડપી થશે। અત્યાર સુધીમાં લગભગ 60,000 લોકોએ ગુજરાતમાં એનો લાભ લીધો છે। તમામ સરકારી કર્મચારીઓને પણ એમાં જોડાવા વિનંતી છે અને લોકો જેટલી બધી સંખ્યામાં આમાં પોતાનો સેલ્ફ ઇન્વેસ્ટ કરશે એટલું જ વધારે કામ અમારું સરળ પડશે। આમાં ગુપ્તા પણ જળવાશે, ટ્રાન્સપરન્સી પણ રહેશે, કામ ઝડપી થશે।